હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સન્સ કિચન. આપણે રૂટીનમાં ભાજી તો બધા બનાવતા જ હોઈએ છીએ, પણ આજે કંઈ અલગ રીતથી અને નવી જ ટ્રીક સાથે આપણે ફક્ત 20 જ મિનિટમાં રેડી થઈ જાય એવી ભાજી આપણે બનાવી લઈએ. ભાજી બનાવવા માટે 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને સાથે 1 ચમચી જેટલું બટર પણ એડ કરેલું છે. હવે થોડા તેલ અને બટર ગરમ થાય એટલે એમાં આપણે 4 થી 5 એકદમ ઝીણી સુધારેલી ડુંગળી લઈ લીધી છે. અહીંયા મેં ચોપરમાં ડુંગળીને ચોપ કરી લીધી છે. 1 બાઉલ જેટલી અહીંયા આગળ આપણે ડુંગળીને એડ કરી છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ સુધી આપણી ડુંગળી સરસથી સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ 2 ચમચી જેટલી અંદર આપણે એડ કરી દઈએ. હવે બધાને એકદમ સરસથી હલાવી લઈએ અને ફરી મીડિયમ ગેસની ફ્લેમ પર 2 મિનિટ સુધી સાતળવા દઈએ. ત્યાર પછી અડધો બાઉલ એકદમ ઝીણા સુધારેલા કેપ્સિકમ લઈ લીધા છે. કેપ્સિકમને પણ ડુંગળી સાથે આપણે થોડાક સાતળી લઈએ. 2 મિનિટ પછી આપણા ડુંગળી અને કેપ્સિકમ એકદમ જ સરસ સતળાઈ ગયા છે. હવે એની અંદર આપણે ટમેટાં એડ કરી લઈએ. અહીં આગળ ટમેટાં ડુંગળીથી મેં ડબલ લઈ લીધા છે ને એકદમ જ ભાજીનું ઇઝી માપ. જેટલી આપણે ડુંગળી લઈએ છીએ તેનાથી અડધું કેપ્સિકમ અને તેનાથી ડબલ આપણે ટમેટાં લઈ લેવાના છે. હવે આ બધાને આપણે એકદમ સરસથી સાતળી લઈએ. હવે ટમેટાને આપણે તેલ છૂટું ન પડે એટલે કે કન્ટિન્યુઅસ 5 થી 6 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈએ. બધું એકદમ સરસ હલાવી લઈએ. 4 થી 5 મિનિટ પછી આપણા જે ટમેટાં છે એકદમ જ ચડી ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે અહીંયા મસાલા કરી લઈએ. 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર આપણે એડ કરી દઈએ. અહીંયા 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ. કાશ્મીરી લાલ મરચું થોડું આગળ પડતું એડ કરીશું. અને સાથે આપણે પાવભાજીનો મસાલો અત્યારે 1 ચમચી એડ કરીએ છીએ, પછી આગળ પણ આપણે એડ કરી દઈશું. 1/2 ટેબલસ્પૂન મીઠું અહીંયા એડ કર્યું છે, પછી આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું. બધા જ મસાલાને આપણે એકદમ સરસથી આની અંદર મિક્સ કરી લઈએ અને 2 મિનિટ સુધી બધા જ મસાલાને સરસથી સાતળવા દઈએ. મિનિટ સાતળ્યા પછી દેખાઈ રહ્યું છે કે આપણું બધું જ તેલ જે છે એકદમ સરસ છૂટું પડી ગયું છે અને બધો જ મસાલો આ એકદમ જ ચડી ગયો છે. હવે આની અંદર આપણે જે બીજા શાક એડ કરવાના છે એ પણ આપણે આ જ કુકરમાં એડ કરી દઈએ. અહીંયા મેં આવી રીતના સુધારેલા બટેકા લીધા છે, 4 થી 5 નંગ બટેકા, અને અહીંયા મેં ફ્લાવર એડ કર્યું છે નાનો બાઉલ, અને સાથે 1/2 કપ વટાણા પણ એડ કર્યા છે. તમારી રીતે શાક તમે આનાથી બીજું કંઈ એક્સ્ટ્રા એડ કરવું હોય તો પણ ઉમેરી શકો છો. અમુક લોકો આમાં ગાજર અને બીટ કલર માટે નાખે છે, પણ એનો ટેસ્ટ બિલકુલ જ સારો નથી આવતો. જ્યારે આપણે બજારમાં ખાવા જઈએ છીએ ત્યારે આટલા જ વેજીટેબલ્સ એમાં ઉમેરેલા હોય છે. હવે આપણે બધું જ એકદમ સરસથી હલાવી લઈએ. હવે આની અંદર આપણે 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ. અહીંયા મેં ગરમ પાણી એડ કર્યું છે. સહેજ આપણે પાણીને ગરમ કરી લઈશું તો આપણી સીટી પણ તરત વાગી જશે અને એકદમ જ સરસ મિક્સ થઈ જશે. અહીંયા પાણી એડ કરવામાં આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે કુકરમાં જ આને મેશ કરવાની છે. એટલા માટે અહીંયા આગળ આપણે પાણી ખૂબ જ ધ્યાનથી જોઈએ એટલું જ, એટલે કે આટલી મેઝરમેન્ટ પ્રમાણે 1/2 કપ તો થઈ જ જશે પાણી. પાણી નાખ્યા પછી બધું એકદમ સરસથી હલાવી લઈએ. હવે આને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 વિસલ વગાડી લઈએ. 6 વિસલ તો આપણે વગાડવી જ પડશે, કારણ કે જો આની અંદર બટેકા કે નહીં ચડે એટલે કે કાચું રહેશે તો ભાજીનો ટેસ્ટ બિલકુલ જ સારો નહીં આવે. હવે આને આપણે સીટી વગાડી લઈએ. 5 થી 6 વિસલ વાગ્યા પછી કુકર પણ એકદમ સરસથી ઠરી ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ. જો દેખાઈ રહ્યું છે કે તેલ પણ એકદમ સરસ ઉપર આવી ગયું છે અને આપણું બધું જ શાક એકદમ સરસથી બફાઈ ગયું છે. હવે જે ભાજી માટે મેશર આવે છે આ ટાઈપનું, એનાથી આપણે આની અંદર જ બધી જ ભાજીને મેશ કરી લઈશું. એટલે આમાં જે પણ પાણી એક્સ્ટ્રા વધેલું છે એ બધું જ આ બટેકા અને એનું જે મેશરથી એકદમ બધા શાકભાજી જે છે એ મેશ થશે, એટલે બધું જ પાણી એકદમ જ સરસ અંદર શોષાઈ જશે. દેખાઈ રહ્યો છે ને અત્યારથી જ આપણા ભાજીનો કલર એકદમ બહાર જેવો જ આવી ગયો છે. હવે આ બધું જ આપણે ઉપર નીચે કરતા જઈએ અને આને એકદમ સરસથી મેશ કરી લઈએ.
મેશરથી બધું જ મેશ કર્યા પછી દેખાઈ રહ્યું છે કે આપણી ભાજીનું પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે. હવે અહીં આગળ આને આપણે સ્લો ગેસ ઉપર થવા દઈએ ભાજીને, અને બીજી બાજુ આપણે આના ઉપર એક તડકો રેડી કરી દઈએ. રેડી કરવા માટે એક વઘારિયામાં અહીંયા તેલ અને બટર લઈ લીધા છે. તેલ અને બટર ગરમ થાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને હાફ ટેબલ સ્પૂન પાવભાજીનો મસાલો એડ કરી અને તરત જ આપણે આની અંદર એડ કરી અને તડકો લગાવી લઈએ. આનાથી ભાજી જે છે એનો કલર એકદમ જ સરસ આવશે અને આનો તડકો પણ એકદમ જ સરસ ઉપર જ રહેશે. હવે બધું જ એકદમ સરસ મિક્સ કરી લઈએ. ભાજીમાં તડકો લગાવ્યા પછી આને આમ જ આપણે 10 મિનિટ સુધી એકદમ સ્લો ગેસની ફ્લેમ ઉપર થોડીક એને થવા દઈશું. એનાથી જ ભાજીનો એકદમ પ્રોપર ટેસ્ટ આપણને મળી જશે. તો આને 10 મિનિટ સ્લો ગેસની ફ્લેમ ઉપર રહેવા દઈએ. 8 થી 10 મિનિટ પછી આપણી ભાજી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે. હવે એમાં આપણે એકદમ ઝીણી સુધારેલી કોથમીર એડ કરીએ. અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ અને કોથમીરને હલાવી લઈએ. બધું મિક્સ થઈ જાય પછી આપણે અહીંયા મેં 1 લીંબુનો રસ લીધો છે, એ આપણે છેલ્લે ગેસ બંધ કરી અને એડ કરી લઈએ. તો અત્યારે આપણી ભાજી જે છે એ સર્વ કરવા માટે બિલકુલ જ રેડી છે. તો છે ને એકદમ જ ઇઝી અને 20 જ મિનિટમાં રેડી થઈ જાય એવી ભાજી. તો આને આપણે સર્વ કરી લઈએ. બિલકુલ જ રેડી છે આપણી એકદમ જ અલગ અને ક્વિક 20 થી 25 જ મિનિટમાં તમારી ભાજી બિલકુલ જ રેડી થઈ જશે. જો તમે એકની એક રીતે બનાવતા હોય તો એકવાર ચોક્કસથી આ રીત ટ્રાય કરજો અને આનો ટેસ્ટ પણ તમને બિલકુલ જ બહાર જેવો જ લાગશે અને સાથે સાથે કલર પણ બિલકુલ જ બહાર જેવો જ લાગશે. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા જેવા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. ત્યાં સુધી બાય બાય.